મિત્રો, આપણે પાઠ 5ને આગળ વધારીએ. ભગવાન બુદ્ધ વિશે આપણે જન્મ અને ગૃહત્યાગ વિશે ભણી ગયા. હવે એનાથી આગળ લઈએ કે ગૃહત્યાગ પછી શું. તો સૌથી પહેલાં કહીએ તો ગૃહત્યાગ એમને ફક્ત 30 વર્ષની નાની ઉંમરે કરેલો હતો. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે એમની પત્ની અને પુત્રને રાત્રે સૂતા મૂકી અને એ એના સાથીની સાથે ગામની બહાર નીકળી જાય છે. ગામની બહાર નીકળ્યા પછી એને સાદો વેશ ધારણ કરી લીધો અને સંન્યાસી બની અને ચાલી નીકળ્યા. આ સમયે એ આગળ ચાલી નીકળ્યા ત્યારે એને 5 બ્રાહ્મણોનો સંગાથ મળ્યો. એ 5 બ્રાહ્મણોને સાથે લઈ એ જંગલના માર્ગે તપ કરવા માટે જાય છે. હવે એ સૌથી પહેલાં જ્યારે તપ કરવા ગયા ત્યારે સૌથી પહેલાં રાજગૃહ ગામ અને ત્યાંથી એ પુરુવેલા ગયા. 5 બ્રાહ્મણોને સાથે રાખી અને એ અન્ન જળનો ત્યાગ કરી અને તપશ્ચર્યા કરતા હતા. હવે થોડા સમય પછી એમને વિચાર થયો કે આવી રીતે અન્ન જળનો ત્યાગ કરીએ અને તપશ્ચર્યા કરીએ એમાં કોઈ ધર્મ સાબિત નહીં થાય કે આપણને જે સુખ અને શાંતિની શોધ છે એ મળી શકશે નહીં. એટલે થોડા સમય પછી એમણે એના જે 5 મિત્ર હતા બ્રાહ્મણો, એ 5 મિત્રને એને જવાનું કીધું. એટલે ત્યારથી એ 5 બ્રાહ્મણોથી છૂટા પડ્યા અને પોતે એકલા જ આ ધર્મના માર્ગે આગળ ચાલી નીકળ્યા. હવે એ રાજગુરુ પુરુવેલા પછી એ ગાઢ તપશ્ચર્યા કરવી હતી, એક સાધના કરવી હતી. આપણે જેને ધ્યાન કહીએ છીએ ને એ તો એ ધ્યાન માટે એ બોધિ ગયા. આ બોધિ ગયા એટલે ગામ છે અને ત્યાં એને એક પીપળાના વૃક્ષની નીચે બેસી કઠોર તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યા, એ ધ્યાન, એ સમાધિ અને ત્યારે એવા એકલીન એ ધ્યાનમાં થયા અને પછી એને સંસારનું સાચું જ્ઞાન, સાચું જે કહીએ ને કે સુખ શાંતિ માટે જે એ આ તપશ્ચર્યા કરતા હતા, સાચો ધર્મ, એને જ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યારથી હવે એ સિદ્ધાર્થ મટી અને ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા. તો આ જ્યારે એ ભગવાન બુદ્ધ બન્યા, બોધિ ગયાની અંદર પીપળાના વૃક્ષની નીચે એ સાધના કરી અને પછી સિદ્ધાર્થમાંથી બુદ્ધ બની ગયા. હવે ત્યાર પછી એ ધર્મના માર્ગે આગળ ચાલી નીકળે છે. અને બુદ્ધ એટલે શું થાય, બુદ્ધનો અર્થ શું થાય? બુદ્ધ એટલે જાગ્રત અથવા જેને જ્ઞાની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જ્ઞાન પ્રાપ્ત ક્યારે થયું? તો ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. હવે આ જ્ઞાની ભગવાન બુદ્ધ એ પોતાને જે જ્ઞાન મળેલું છે એ જ્ઞાનનો ફેલાવો કરવા એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ એનું વિહાર ચાલુ થાય છે. મિત્રો, તમે કદાચ આ વિહાર શબ્દ આમ સાંભળેલો હશે. વિહાર એટલે એકથી બીજે ગામ ફરવું ચાલીને, બસમાં, પ્લેનમાં, એને વિહાર ન કહેવાય. આજે પણ આજે ભગવાન બુદ્ધ છે અને મહાવીર છે એના જ રસ્તે એના જે સાધુઓ હોય છે ને જેને ભિક્ષુકો કહેવાય, સફેદ કપડાને ઘૂમથી બાંધેલી હોય અને આપણને રસ્તા ઉપર કે અપાશ્રય કે દેરાસરમાં આપણને ક્યારેક દેખાતા હોય તો એ ભિક્ષુકો એ લોકોએ એક જ ગામની અંદર કાયમ આખી જિંદગી ન રહેવાનું હોય. એને જે જ્ઞાન છે એનો ફેલાવો કરવા માટે એ એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ ચાલીને ફરતા જ રહેતા હોય છે. આને વિહાર કહેવામાં આવે. તો ઘણીવાર એવું પણ બને કે પહેલાંના રાજાઓ આ સાધુઓનો વિચાર કરે કે આ સાધુ તો આપણને જ્ઞાન આપે છે પણ આપણે એના માટે શું કરીએ? એ લોકો એક ગામથી બીજે ગામ જાય કાંઈ સવારથી સાંજ સુધી પહોંચી જાય એ બને નહીં. એટલે એના રસ્તાની અંદર એ જે સાધુઓ છે એના ઉતારા માટે, રાત્રિના રોકાણ માટે એવા અપાશ્રયો કે વિહારો એ બંધાવી દેતા અને એમાં એ લોકો રાત્રિ રોકાણ કરતા. તો આ રીતે એ પોતાના જ્ઞાનનું કઈને ચારે બાજુ ફેલાવો કરવા માટે વિહાર કરતા. અને આજે પણ આ સાધુઓ કરે છે.
બને એવું કે એનું જ્ઞાન તો એક બીજા ગામને મળે, પણ એ ગામની અંદર પાછા બીજા સાધુ આવે તો બીજા સાધુ પાસે જે જ્ઞાન હશે એ પણ આખા ગામને મળશે. એટલે ગામના લોકોને પણ ફાયદો અને એ લોકોનો નિયમ પણ જળવાય. તો એ રીતે બુદ્ધ બની અને ગામે ગામ એના જ્ઞાનનો પ્રચાર કરવા લાગ્યા. હવે એને ઉપદેશ શું આપ્યો છે? જ્ઞાન પ્રાપ્ત થયા પછી એને સમજાઈ ગયું કે હકીકતે સાચી શાંતિ ક્યાં મળશે. તો જો આખું આપણને એને અષ્ટાભિક્રમણ કહેવાય છે એવો એક આપણને ઉપદેશ આપ્યો છે. હવે આ ઉપદેશ સૌથી પહેલા એને 5 બ્રાહ્મણોને જે છોડી દીધા હતા એ પાછા એને સારનાથ ગામમાં એને ભેગા થઈ ગયા, મિત્રો સાથે મુલાકાત થઈ. હવે તો એ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બની ગયા છે. એટલે સૌથી પહેલું ઉપદેશ એમને આ 5 બ્રાહ્મણોને આપેલો હતો. અને એ ક્યાં? તો કે છે સારનાથના ગામની અંદર મિત્રની મુલાકાત થઈ અને એને એ ધર્મનો જે ઉપદેશ હતો એ આપ્યો. અને આ ઉપદેશને આજે ધર્મ ચક્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે પેલો સારનાથનો સ્તંભ છે એ સ્તંભ એ ત્યાં એને ઉપદેશ આપ્યો એટલે આ સ્તંભનું મહત્વ આજે પણ એટલું છે. અને સ્તંભની ઉપર હવે જે સિંહની આકૃતિ છે ને વચ્ચે ચક્ર છે એ આપણે આ રાષ્ટ્ર મુદ્રા તરીકે લીધી છે સિંહની આકૃતિ, અને ચક્રને આપણે તિરંગામાં સ્થાન આપ્યું છે એટલે એને આપણે ધર્મચક્ર તરીકે ઓળખીએ છીએ. તો એ ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે બુદ્ધનો ઉપદેશ શું હતો? કે સંસારની અંદર ખૂબ જ દુઃખ છે, લોકોને ક્યાંય શાંતિ મળતી નથી. તો આ દુઃખ છે, દુઃખનું કારણ શું છે? સંસારના લોકો બધા દુઃખી જ છે. તો દુઃખનું કારણ શું છે? તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા, મહેચ્છા. આજના ભગવાને છે ને બધું આપ્યું છે આપણને, પણ એક સંતોષ નથી આપ્યો. એટલે કંઈક ને કંઈક મળી જાય ને પછી વધુ ને વધુ માંગવાની ઈચ્છા થાય, એને તૃષ્ણા કહેવાય. કે આપણે કહીએ કે ભગવાન મને 100 રૂપિયાની મદદ કરજો, કોઈના એટલે કોઈના થ્રુ આપણને 100 રૂપિયાની મદદ થઈ. એટલે તમને વિચાર થયો ભગવાનને મેં કીધું તો 100 રૂપિયાની મદદ તો કરી દીધી, કાલે આપણે 1000ની માંગ કરશું, પછી લાખની કરશું, ક્યારે માંગ અટકી નહીં જાય. તેને તૃષ્ણા કહેવામાં આવે છે. એટલે સંસાર દુઃખી છે અને દુઃખનું કારણ તૃષ્ણા છે. જો આ દુઃખનો નાશ થાય તો તૃષ્ણાનો નાશ થાય. તો દુઃખનો નાશ કરવા માટે શું કરવાનું છે? તો કે છે આ અષ્ટાંગિક માર્ગનો ઉપયોગ કરવાનો. અષ્ટાંગિક માર્ગ શું છે? મેં હમણાં તમને કીધું કે જે અષ્ટાંગિક માર્ગ એને આપણને બતાવ્યો છે તો આ બધાનો નાશ થઈ જશે. આપણી તૃષ્ણા નાશ થઈ જશે, ઈચ્છા મહેચ્છા છે એ સંતોષ થઈ જશે, અને એના કારણે દુઃખનો પણ નાશ થઈ જશે, આપણને શાંતિ મળશે. તો અષ્ટાંગિક માર્ગમાં એને આપણને 8 વસ્તુ બતાવી છે એટલે એને અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો એ અષ્ટાંગિક માર્ગ શું છે? સમ્યક. સમ્યક એટલે તમે હવે સંસ્કૃત ભણતા થઈ ગયા છો. સમ્યક એટલે સારી રીતે. સારી રીતે એટલે શું છે? તો કે સારી દ્રષ્ટિ રાખો. આપણી નજર છે ને હંમેશા સારું જોવે, ખરાબ ક્યારેય જોવે નહીં. તો સારી દ્રષ્ટિ હશે એટલે દુનિયા સારી જ દેખાશે, અને ખરાબ દ્રષ્ટિ હશે એટલે દુનિયા ખરાબ જ દેખાય. એને બુરા જો દેખન મેં ચલા બુરાનું મૂલ્ય કોઈ. એ સજ્જન માણસ દુનિયાને ગમે ત્યાંથી જોવે એટલે બધા સજ્જન જ દેખાય, દુર્જન હોય એટલે બધા દુર્જન જ દેખાય. સારી બાબતમાં એ કાંઈક ને કાંઈક ખોટખાં પણ કાઢે. તો હંમેશા સારી દ્રષ્ટિ રાખો અને સારું જુઓ. બીજું છે સારા સંકલ્પો કરો. દુનિયાની અંદર આપણે આપણું જીવન સારું બનાવવું હોય ને તો એક આપણે ટાર્ગેટ રાખીએ છીએ, સંકલ્પ કરીએ કે ના હવે ભૂલ થાય છે, જીવન જીવાય તો ભૂલ તો થાય પણ આ ભૂલને સુધારવાની, એને કે ભૂલ બીજી વાર રિપીટ ન થવી જોઈએ. તમે ભણી ગયા છો લગભગ 1 થી 4 ધોરણમાં કે એક નાનો બાળક છે ચોરી કરતો, પણ એની માએ એને વાયડો નહીં, પરિણામે એ મહાન મોટો ડાકુ ભયંકર એ ચોર લૂંટારો બન્યો. પણ એકવાર ભૂલ થઈ તો એને તરત સ્વીકારી ના આવું નહીં કરવાનું, તો બીજી વાર થાય નહીં.
તો સારા સંકલ્પો કરો. ભૂલ ભલે થાય એમાં નાની, પણ બીજી વાર એને એ રિપીટ થવી જોઈએ નહીં. હંમેશા સારા મહાન બનો, સારા સારા કાર્ય માટેની સંકલ્પના કરો. પછી સારી વાણી રાખો. છે ને, વાણી જેની મીઠી હોય ને એ ક્યાંય દુનિયા પાછળ ન હોય, ભલે અજ્ઞાની હોય. તમારી એક વાણી, પ્રેમાળ વાણી રાખો. ગમે તે કામ હોય તો વાણી મીઠી હશે ને તો કામ દરેકનું સારી રીતે પૂરું થઈ જાય. પણ ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ બહુ હોશિયાર છે, જ્ઞાની છે, પણ એની વાણી એવી છે તો એ વાણીના કારણે પાછળ પડે. હંમેશા વાણી મીઠી હોય ને તો સારું, પણ એ મીઠી વાણી સારા કાર્યને બગાડે. તોછડી વાણી હોય, જેવા તેવા શબ્દથી બોલવામાં આવતા હોય, સામેવાળાનું માન ન રાખીને તુકારે ને અપમાનજનક વાક્ય બોલાતા હોય તો સામેવાળાને આપણી અસર ન થાય. ગમે એટલા તમે મહાન હો, પણ જો વાણી ખરાબ હશે તો એની મહાનતા ઝીરો છે, એ પાણીમાં જ છે, એનું બધું જ્ઞાન પાણીમાં. તો વાણી મીઠી રાખો. કે એક નાનું, મને તરત ખબરની ઈચ્છા થઈ જ જાય કે મને આવા ઉદાહરણ દેવા બહુ ગમે. કે એક વ્યક્તિ છે, વૃદ્ધ છે, સરસ રીતે ચાલી નથી શકતા, પણ એ બજારમાં નીકળ્યા છે. પણ બજારની અંદર એટલો મોટો ટ્રાફિક છે, એને સામે કિનારે નથી જવું, નથી જવાતું. એને આમ જોવે તો મોટર ને બસ આવતા હોય ને આ બાજુ જોવે તો સ્કૂટર ને બાઇકો આવતા હોય, કેવી રીતે જવું? તો એ ક્યાંક કોકની સાથે અથડાઈ ગયા, નાનું કહીને ભટકાઈ ગયા, ઈજા નથી થઈ. તો જેની સાથે ભટકાણા એની વાણી કેવી હોય? આંધળો છો, નથી દેખાતું, બાડો છો, અરે બધું છે, પણ એ વૃદ્ધ છે. પણ તમે એ વાણીની બદલે બીજી વાણી બોલો છે, દાદા જરાક એક સાઈડ ચાલો, થોડી ભટકાઈ જશો, ચાલો હું તમને સામે સુધી મૂકી જાઉં. એ દાદા ગમે તો એ ના જ પાડશે, હા નહીં પાડ્યા, તમારો સમય નહીં બગાડ, ના બેટા ના, બહુ ધ્યાન રાખો. તો વાણીથી આપણું મોટું ઘણું બધું કામ થઈ જાય છે. વાણીને હંમેશા મીઠી રાખવાનું. કર્મ એટલે આપણા કાર્ય, આખી જિંદગીના કાર્યની વાત છે. આપણે ખાલી એક જ કામ, એક જ દિવસનું એમ નહીં. હંમેશા જે પણ કાર્ય કરો, તમારા કાર્ય તો તમે કરો, પણ બીજાના કાર્ય કરો કે ઘરના કોઈના કાર્ય કરો, એ સારા અને શ્રેષ્ઠ કરો. કદાચ તમારે કોઈ પણ અજાણ્યું હોય કે જાણીતું હોય કે આસપાસ ગમે તે તમને કોઈ કામ ચીંધે, એ સારું હોય તો કરવામાં ના નહીં, પણ એ કાર્ય એમ લાગે ના બરાબર નથી તો ના નહીં. કારણ કે આખી જિંદગીની અંદર આપણી સાથે કોણ ચાલે છે? તો કે છે આપણા કર્મ છે, એ જ આપણી હાર હાલે છે. પડછાયો હોય રાત્રે આપણો સાથ છોડી દે છે, પણ આ જે કર્મ છે ને એ ક્યારેય આપણો સાથ છોડતા નથી. એકવાર તમે સારું કામ કરો કે ખરાબ, એ હંમેશા તમારી સાથે જ રહે છે. તો ખરાબ કામ સાથે રહીએ એના કરતાં આપણે સારા જ કાર્ય કરીએ, એટલે સારા કર્મ કરો. એના પછી છે આજીવિકા, એટલે આપણું જીવન ધોરણ. આજીવિકા હંમેશા સાદી રાખો. આનો અનુભવ તમને આ લોકડાઉનમાં ખૂબ જ થઈ ગયો. શરૂઆતમાં તમે આગલા વર્ષની વાત કરીએ તો તમારું જીવન એવું હતું. જો જીવન કાયમ આવું રહેવાનું નથી, પણ આ ઉદાહરણ માટે કહું છું કે તમે હર રવિવારે ફરવા જતા હતા, હોટેલમાં જતા હતા, મોજ શોખ, મનોરંજન, પિક્ચર કે મોટી મોટી પાર્ટીઓમાં જાઓ, એ બધું સારું જીવન જીવતા હતા. હવે લોકડાઉનના કારણે થયું આ સાદું બની ગયું. ઘરમાં રહેવાનું છે, કોઈ પાર્ટીમાં નહીં, હોટલમાં નહીં, પિક્ચરમાં નહીં, ઘરે રહેવાનું છે. એટલે એ સાદું જીવન બની ગયું. પણ છતાંય ઘણીવાર એવું મમ્મી અમને કહેતા હોય છે કે ઘણા મિત્રો એવું કહેતા હોય કે હવે આપણે એવી તો આદત પડી જ ગઈ છે કે બહારનું ભાવે છે, તો બહારનું ભાવે છે એટલે ઘરમાં ગમતું નથી, તો મમ્મી તમને એ હોટલ જેવું બનાવીને આપે છે કે નહીં? આપે છે, પણ બંનેનું કાર્ય છે, હોટલનું ખાવ કે ઘરનું ખાવ, પેટ ભરવાનું છે. તો આજીવિકાને સાદી રાખો કે હોટલનું નહીં ખાય તો એ ઘરની અંદર જે મળે છે એમાં આપણું પેટ તો ભરાઈ જાય છે. ત્યારે આપણે આપણાથી નીચલા વર્ગનાને જોવાનું કે જે માગવાવાળા છે એને તો હોટલનો તો શું, હવે તો ઘરનું કોઈ આપતા ન હોય, કારણ કે બધા લોકો હવે બચત કરતા શીખી ગયા. એટલે આજીવિકાને હંમેશા જેની સાદી રાખી હશે એ જિંદગીમાં ક્યાંય પણ એ મુસીબત નહીં આવે. જે સાદું જીવન જીવતા હોય ને, ગમે ગામ જાય કે ગમે દેશ જાય, એને ગમે એને પેટ પૂરતું તો ગમે એવું સાદું જમી લેશે,
ના બહુ ઓલું જ ભાવે તો એ બધે ન મળે. મેં ખાસ કરીને ગુજરાતી લોકોને તો ટેસ્ટી જ જમવાનું જોઈએ. બહાર જાય એટલે એવા હેરાન થતા હોય, આ નથી ભાવતું, ઓલું નથી ભાવતું, ઘરે જાય તો સારું, ઘરનું ખાવાનું મળે તો સારું. એ સાદું જેનું જીવન છે એ સારી રીતે જીવી શકે છે. વ્યાયામ કરો. અહીંયા મને એ પાછા દિવસો યાદ આવે કે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અઠવાડિયામાં એકાદ વાર પ્રાણાયામ યોગના પીરિયડો હતા. તો એ સારું છે, રોજે રોજ કરવો જોઈએ. કસરત અને પ્રાણાયામ કરો છો, આસન કરો છો, એનાથી તમારું સ્વાસ્થ્ય એટલું સારું રહે છે. અત્યારે ઘણા લોકોને લોકડાઉનની અંદર યોગ ને ધ્યાન ને એને ચાલુ જ રાખ્યું છે. બહુ સારું છે કે એનાથી એની રોગપ્રતિકારક શક્તિ, સ્ટેમિના ખૂબ વધી અને એ સ્વસ્થ રહ્યા છે. તો કાંઈ નહીં તો આખા દિવસમાં 5 મિનિટ તમારે વ્યાયામ કે પ્રાણાયામ કરવા જ જોઈએ. તો એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. સ્મૃતિ એટલે યાદ રાખવાનું છે. યાદ શું રાખવાનું છે? તો કે આપણે જે ભૂતકાળની અંદર સારી સારી ઘટના, સારી વ્યક્તિઓની મુલાકાત, જે પણ સારું સારું છે બધાને યાદ રાખવું. અને એનાથી આપણે આગળ જતાં કંઈક એવું બને કે ખરાબ કાર્ય થતાં અટકી જશે. એટલે હંમેશા સારી સ્મૃતિઓને હંમેશા યાદ રાખવું, જીવનભર યાદ રાખવું. કોઈને એવી સારી મુલાકાત થઈ ગઈ તો એનાથી આપણને ફાયદો થયો, કોઈને એવી સારી મુલાકાતને કારણે આપણને ખૂબ મોટો લાભ અને સાથે સાથે મોટું વળતર પણ મળ્યું. તો હંમેશા સારી સ્મૃતિઓને ભૂલી નહીં જાઓ. જે ખરાબ થઈ ગયું છે ભલે ભૂલી જાઓ, પણ સારી સ્મૃતિને હંમેશા યાદ રાખવી એ આપણને ભવિષ્યની અંદર સારી બાબત માટે સારું કાર્ય કરી દેશે. સમાધિ. ઘણા સમાધિનો શબ્દ એવું વિચારતા હોય છે કે સમાધિ એટલે પહેલાંના સમયની અંદર આવી સમાધિ સાધુ સંતો અને ઋષિમુનિઓ લેતા કે ખાડો ખોદે, એની અંદર બેસી જવાનું અને પછી એને માટી ધૂળથી ઢાંકી દેવાનું, એની સમાધિ ગણે. પહેલાંના સમયની અંદર જીવતા લોકો સમાધિ લેતા. મૃત્યુ પામે પછી તો સમાધિ સાધુ સંતોની સમાધિ જ કહેવાય કે એને જમીનની અંદર પણ બેસાડીને, સુવાડીને નહીં, એને પલોઠીવાળીને બેસાડીને ધ્યાનની મુદ્રામાં જ એમને દફનાવી દે, તો એ સમાધિ કહેવાય છે. પણ સમાધિ એટલે આપણે સમાધિ કઈ રીતે? આપણે યોગ દ્વારા જે ધ્યાન કરીએ છીએ ને એને સમાધિ કહેવાય. તો એ ધ્યાનથી આપણું મન એટલું પ્રફુલ્લિત અને શાંત બને છે કે એનાથી સ્વાસ્થ્ય અને તન મન બંને એ સ્વસ્થ રહી શકે છે. એટલે સમાધિ, ધ્યાન, યોગ એનું મહત્વ આપવામાં આવ્યું છે. તો આવી રીતે જે આ 8 કાર્ય થયા જેને અષ્ટાંગિક માર્ગ કહેવાય છે. આ સમ્યક એટલે કે સારી રીતે દ્રષ્ટિ, સંકલ્પ, વાણી, કર્મ, આજીવિકા, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિ, આ 8 કાર્ય જે સારી રીતે કરતા હોય એને હંમેશા શાંતિ, સુખ એ મળી જ રહે છે. હવે એટલા મહાન જે ભગવાન બુદ્ધ વિશે આપણે ભણ્યા, એમની નિર્વાણની વાત, નિર્વાણ એટલે મૃત્યુ પામવું, એની વાત સમજીએ તો એમનું મૃત્યુ 80 વર્ષની ઉંમરે થયું હતું અને કુશીનારા ગામની અંદર થયું હતું. હવે આ ભગવાન બુદ્ધ છે એ ભગવાન તો છે, પણ એને પણ સમાજની અંદર સમાજ સુધારક તરીકે સારા એવા કાર્ય કરેલા છે. તો શું કે આપણને ઉપદેશ આપ્યો છે કે સારા સારા કર્મ કરો, પણ કર્મ કાંડમાં નહીં માનવાનું. મેં પાઠની શરૂઆતમાં જ તમને કીધું હતું કે કર્મકાંડ એટલે હોમ હવન કરો, બ્રાહ્મણ જમાડો, એ ગરીબ લોકો માટે શક્ય નથી. ભલે પૈસાદાર કરતા હોય, પણ ગરીબ લોકોને આવું સૂચન આપે તો એના ઘણા બધા વિકલ્પો હોય છે કે તમે હોમ હવનને યજ્ઞ નથી કરી શકતા કે 51 બ્રાહ્મણોને જમાડી નથી શકતા, તો 51 માળા તો કરી શકાય ને. તો કર્મ કાંડમાં નહીં માનવાનું, પણ કર્મ સારા કરો કે જેનાથી આપણો ઉદ્ધાર થાય. પછી ઉચ્ચ નીચના ભેદભાવ નહીં. સમાજની અંદર ઘણા પ્રકારના ભેદભાવો હોય છે કે ખાસ કરીને ગરીબ અને પૈસાદાર, પણ એ સમય એવો હતો ગરીબ પૈસાદાર કરતાંય ઊંચી જ્ઞાતિ અને નીચી જ્ઞાતિના ઉચ્ચ નીચના એવા ભેદભાવ ખૂબ જ હતા કે ખાસ તો કરીને 4 જ વર્ણ હતા: ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચોથું પછી કહીશ.
તો એ ચાર જ, અને બ્રાહ્મણ, તો ચાર જ્ઞાતિમાં બ્રાહ્મણ સૌથી ઉચ્ચ, ક્ષત્રિય એટલે રાજા મહારાજાઓ, વૈશ્ય એટલે વાણિયા વેપારીઓ, અને શૂદ્ર એટલે સૌથી નીચેની કોમ કે જે હલકું કામ કરતા હોય, ગરીબ જ હોય. હવે આજના સમયમાં આ ભેદભાવ નથી. એકદમ નીચલી કોમના હોય ને પણ એ ઘણી ઘણી મહાન એવા મોટી પોસ્ટ ઉપર હોય છે, પણ એ સમયની અંદર આવા ઉચ્ચ નીચના ભેદભાવ ખૂબ હતા. તો એ ભેદભાવને દૂર કરવા માટે ભગવાન બુદ્ધે ખૂબ જ પ્રયત્ન કર્યા, અને ખાસ પ્રયત્ન કર્યો તો સ્ત્રીઓની મહાનતા આપવી. સ્ત્રીઓ સમાજના ઉદ્ધારક ગણતા, કે એ સમયની અંદર સ્ત્રીઓ કઈ રીતે ઘરની અંદર જ રહેવાનું, ઘરનું જ કામ કરવાનું, એને આખી જિંદગી પતિ, પિતા, પુત્ર, ભાઈ એની જ સેવામાં નીકળી ગઈ. એ પોતાના માટે જીવતી નહીં, પણ ના, એ પણ એક જીવ છે, એને પણ સારી રીતે જીવવાનો હક છે. તો સ્ત્રીઓનો ઉદ્ધાર કરો અને એને સારી રીતે જીવન જીવવા દો. તો આવી રીતે સમાજ સુધારક તરીકે સારા ઉપદેશ પણ આપ્યા. ભગવાન તરીકે આજે પણ એ પૂજાય છે. એવા મહાન ભગવાન બુદ્ધ એ એક શાંતિના પ્રયત્ન, આપણને શાંતિ આપવાના એને પ્રયત્ન કર્યા, એ માટે આજે પણ લોકો એને પૂજે છે. હવે ભગવાન બુદ્ધ વિશેની જે માહિતી હતી એને આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ, પણ હજી આપણે મહાવીર વિશે ભણવાનું છે. પણ આજના લેક્ચરના લેસનમાં તમારે ભગવાન બુદ્ધના ઉપદેશ એ તમારા હોમવર્ક નોટની અંદર લખવાની રહેશે. જય શ્રી કૃષ્ણ.